ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કાગવડ ખોડલધામ આવી પહોંચ્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીગણ રહ્યા હતા. ઉપસ્થિત સ્વાગત કર્યું હતું. લેવા પટેલ સમાજનું આસ્થાનું પ્રતીક છે કાગવડ ખોડલધામ. હરસંઘવીએ માં ખોડલના દર્શન કર્યા હતા. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ટ્રસ્ટીઓએ માતાજીનો ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. ખોડલધામ મંદિરનું હરસંઘવીએ નિરીક્ષણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી હરસંઘવી સાથે ધારાસભ્ય રમેશ ટીલાળા, પૂર્વ સાંસદ રમેશ તડુક તેમજ ભરતભાઈ બોગરા સહિતના લોકોએ માં ખોડલના દર્શન કર્યા હતા. ગુજરાતના ખેડૂતોને કમોસમી વરસાદને કારણે થયેલ નુકસાન સરકાર દ્વારા પેકેજ પણ આપે, પરંતુ માં ખોડલ પાસે પ્રાર્થના સૌ ખેડૂતોને હિંમત આપે, સૌનું ભલું થાય તેવી માં ખોડલ પાસે પ્રાર્થના કરી. ખોડલધામ રાષ્ટ્ર શક્તિ અને ધર્મ ભક્તિના ધામમાં રાષ્ટ્ર શક્તિની પણ મહત્વની છે. નરેશ પટેલ તેમજ તેની ટીમને અભિનંદન આપ્યા હતા. જે કે સિંહ ગુજરાતી સાથે ભાગ્યેશ ડુબરિયા, વીરપુર. આજે માં ખોડલના દર્શન કરવાના, ચરણોમાં વંદન કરીને ગુજરાત રાજ્યના સમગ્ર ખેડૂત ભાઈ બહેનોને જે અચાનક કમોસમી વરસાદના કારણે જે પાકમાં ભારે નુકસાન આવ્યું, અને એ સૌ ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પેકેજ તો આપ્યું, પરંતુ માં ખોડલ પાસે ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરીને ફરી સૌ ખેડૂતોને હિંમત આપે અને સૌનું ભલું થાય, સૌની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યના સૌ યુવાનોનું સપનું પૂરું થાય, રાજ્યના તમામ નાગરિકોના સપના પૂરા થાય, તેની ખાસ માના ચરણોમાં વંદન કરીને પ્રાર્થના કરી છે. માં ખોડલનું ધામ, જ્યાં રાષ્ટ્ર શક્તિ અને ધર્મ શક્તિ બે એક સાથે, ધર્મ શક્તિના આ ધામમાં રાષ્ટ્ર શક્તિ બી એટલી જ મહત્વની છે. પરિસરની શરૂઆતમાં જ તિરંગો લહેરાય અને આટલો ઊંચો આપણો ધર્મ શક્તિનો જે ધ્વજ છે એ લહેરાય છે. રાષ્ટ્ર શક્તિને વંદન કરીને ધર્મ શક્તિના વંદન ખાતે અહીંયા પધારેલો હું સૌ આગેવાનોને, ખાસ કરીને નરેશભાઈ પટેલ અને એમની આખી ટીમને અભિનંદન આપું છું. સમાજના સામાજિક વિષયો હું જાણી રહ્યો હતો કે વૈદિક લગ્ન માટે જે પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે, મધ્યમ વર્ગ અને સામાન્ય પરિવારો માટે આ એક ખૂબ મોટું કાર્ય અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે. અને ખૂબ જ ટૂંકા ગાળામાં 100 થી વધારે લગ્નો અહીંયા થઈ ચૂક્યા છે વૈદિક પદ્ધતિથી. આનાથી સમાજમાં દેખાદેખીના કારણે જે ખર્ચ છે અને સામાન્ય પરિવાર જે ખર્ચમાં ડૂબતો હોય છે, એને એમાંથી બહાર નીકળવાનું ઉત્તમ કાર્ય કરવામાં આવ્યું છે. તેથી હું સૌ ટ્રસ્ટી મંડળોને અહીંયા અભિનંદન અને આભાર માનવા ખાસ તો આવ્યો છું. સાહેબ, ખાસ ગુજરાતની એટીએસની એક મહત્વની કામગીરી રહી છે, આતંકવાદીઓનો મનસૂબો નાકામ કર્યો. હું હમણાં ધર્મના સ્થાન પર ઉભો છું. અહીંયાથી કોઈ બી પ્રકારની ધર્મ સિવાયની વાત હું આજે નહીં કરવા માંગીશ, અને ખાસ કરીને સરકારી કે રાજકીય વાત હું આ સ્થાન પરથી નહીં કરીશ. આ ખૂબ પવિત્ર સ્થાન છે સાહેબ, અને હું માત્ર ને માત્ર ખૂબ સાચા મનથી મારા રાજ્યના નાગરિકો માટે પ્રાર્થના કરવા અહીંયા આવ્યો છું. સાહેબ, ખાસ અન્ય સમાજને પણ આ પગલું ભરવું છે. તમામ સમાજોએ અલગ અલગ સામાજિક કામો હાથ ધરવા જ જોઈએ. અલગ અલગ સમાજો બી કરતા જ હોય છે, પરંતુ આ જે પદ્ધતિ આજના સમયની જે માંગ છે એ ખૂબ ઉત્તમ શરૂઆત છે અને મારા દિલને લાગેલી આ વાત છે. એટલે હું આભાર માનવા અને અભિનંદન આપવા ખાસ આવ્યો છું.